આ આપણે દહીં લીધું છે, તો આજ આપણે બદામ પિસ્તા લસ્સી બનાવવાની છે। તો તમને બધાને એમ થાય કે જાડી લસ્સી આપણે બહાર પીએ એ કેમ હોય ને ઘેરે બનાવીએ તો કેમ નથી થતી। તો આજ હું તમને એ રીતનું બતાવું છું કે આપણે આ દહીં હોય એને ગમે એ આવી સાવણી હોય એમાં મૂકી દેવાનું, એટલે જુઓ તમે આ પાણી નીકળી જાય છે, તો એ પાણી નીકળી જાય એને આપણે નાખી દેવાનું છે ને આ રાખવાનું છે। હવે આપણે આ મિક્સર જાર લીધું છે, તો એમાં આપણે આ દહીં છે તો એ નાખી દઈએ। તો આમાંથી પાણી આપણે બધું નીતોરી લેવાનું છે। તો તમે થોડીક વાર રૂમાલ હોય તો રૂમાલમાં બાંધી ને મૂકી દો તોય પાણી નીતરી જાય। તો આ રીતે આપણે પાણી નીતરી લેવાનું છે। તો હવે આપણે મિક્સર જારમાં નાખી દીધું છે દહીં। હવે આપણે એમાં ખાંડ નાખવાની છે, તો આપણે ખાંડ નાખી દઈએ। હવે આપણે એળસી લીધી છે, તો એળસીને આપણે ફોલીને નાખવાની છે। તો એળસી તમે નાખો તો એનો સ્વાદ બહુ મસ્ત આવે છે, એટલે લસ્સી બનાવો તમે તો એળસી જરૂર નાખવાની। હવે આપણે આને ફેરવી લઈએ। તો હવે આપણે ફેરવી લીધું છે, તો આપણે બહુ ફેરવવાનું નથી, ખાલી ખાંડ આપણે ગળી જાય ત્યાં સુધી જ ફેરવાનું છે થોડીક વાર। તો હવે આપણે ગ્લાસ લીધો છે ને આ આપણે બદામ લીધી છે, તો બદામ આપણે આ રીતે કટિંગ કરી લીધી છે। તો હવે આપણે એ નાખવાની છે આમાં। હવે આપણે પિસ્તા લીધા છે, તો થોડાક પિસ્તા નાખી દઈએ। હવે આપણે લસ્સી નાખી દેવાની છે। આ રીતે આપણે લસ્સી બનાવવાની છે, બહુ સરસ બને છે। હવે આપણે ફરી બદામ નાખી દઈએ। તો આપણે બદામ પિસ્તા લસ્સી બનાવીએ છીએ એટલે બદામનો આપણે ઉપયોગ વધારે કરીએ છીએ। હવે ઉપર આપણે પિસ્તા નાખી દઈએ। બની ગઈ છે આપણે લસ્સી। તો બદામ પિસ્તા લસ્સી બનાવી છે એટલે આપણે બદામનો અને પિસ્તાનો વધારે ઉપયોગ કર્યો છે। ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો। તો જો બહુ મસ્ત લસ્સી બની ગઈ।